જય મહારાજ દોસ્તો। તો આજે આપણે આવ્યા છે ખેડા જિલ્લાના પીજ ગામમાં। તો આજે તમને બતાવીએ કપિલેશ્વર મહાદેવ મંદિર અને ત્યાંનો ઇતિહાસ। તો કપિલેશ્વર મહાદેવ મંદિર અત્યંત પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। સ્થાનિક પરંપરા મુજબ આ મંદિરનો ઇતિહાસ આશરે 1700 વર્ષ જૂનો માનવામાં આવે છે અને અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું માનવામાં આવે છે। અહીં અગાઉ કપિલેશ્વર મુનિનો આશ્રમ હતો એવી લોક માન્યતા છે, તેથી મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પડ્યું છે। મંદિર પાસે વિશાળ તળાવ એટલે કે પ્રાચીન જળકુંડ આવેલું છે, જે ધાર્મિક રીતે પવિત્ર માનવામાં આવે છે। લોકકથા મુજબ મહાભારત કાળમાં આ વિસ્તાર હેડંબા વન તરીકે ઓળખાતો હતો અને પાંડવોએ વનવાસ દરમિયાન અહીંયા વિરામ લઈ જળકુંડમાં સ્નાન કર્યું હતું। આ માન્યતા ઐતિહાસિક રીતે પ્રામાણિક નથી, પરંતુ સ્થાનિક પરંપરા પ્રચલિત છે। શ્રાવણ માસમાં મહાશિવરાત્રિ અને સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવે છે। સામાન્ય દર્શન સમય સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીનો રહે છે। અને હા દોસ્તો, મંદિરમાં હવે ઘણા સુધારા પણ થયા છે, જેમ કે અહીંયા બાળકો માટે બાગ બગીચાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને પક્ષીઓ માટે વિશાળ ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે। તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો। અને જો તમે પણ પહેલાં કપિલેશ્વર મહાદેવ એટલે કે ખેડા જિલ્લામાં આવેલું પીજ ગામમાં કપિલેશ્વર મહાદેવના દર્શન કર્યા હોય તો તમારો અનુભવ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને હા દોસ્તો, હર હર મહાદેવની એક કમેન્ટ કરતા જજો અને વિડીયોને લાઈક કરજો। અને જો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।